વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ ન્યારા સહિતના ગામોમાં જામ્યો છે વરસાદી માહોલ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો જીરા બોરાડા ખડકલામાં પવન સાથે વરસાદ અમરેલીના લાઠી અને લીલિયામાં પણ વરસાદ। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા ચરખા સાથે ચમારડી નીલવડા વાવડીમાં ભારે વરસાદ પડ્યો છે અસહ્ય ઉકળાટ બાદ મન મૂકીને વરસ્યા મેઘરાજા। કચ્છના માંડવીમાં વહેલી સવારે પડ્યો વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ફરી વળ્યા પાણી અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડમાં વાપીના કેટલાક વિસ્તારોમાં પડ્યો છે હળવો વરસાદ કપરાડા ધરમપુર વલસાડ પારડીમાં વરસાદી વાતાવરણ છવાયું છે અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો ધોરાજીમાં ધીમી ધારે વરસાદનું આગમન વાતાવરણમાં પલટા બાદ ગરમીથી મળી રાહત વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। દ્વારકાના તોફાની બનેલા દરિયામાં યાત્રિકોએ સ્નાન કર્યું રેડ એલર્ટ અને દરિયામાં ભારે કરંટ વચ્ચે લોકોએ લીધું જોખમ યાત્રિકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા। ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી આજે અમદાવાદ દાહોદ અને છોટાઉદેપુરમાં પડશે વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદની શક્યતા। આજથી 10 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહીકાર અંબાલાલ પટેલે આપી છે આગાહી ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસશે 28 જૂન સુધી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ રહેશે। પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવા મામલે સુરતમાં પૂજ્ય કુલ ચંદ્રવિજય આચાર્ય ભગવંતે આપ્યું નિવેદન કહ્યું કે આપણે માત્ર નોટ બેંક છીએ વોટ બેંક નથી આપણે જ દર વખતે આજીજી કરવી પડે છે આવતીકાલ માટે આપણે વોટ બેંક વધારવી પડશે। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવા મામલે થયું સમાધાન જિલ્લા વહીવટીતંત્ર પોલીસ મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની બેઠકમાં આવ્યો વિવાદનો અંત મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટે જૈન સમાજને બાંહેધરી આપી। પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ખાસ કારીગરોને બોલાવીને મૂર્તિનું પુનઃસ્થાપન પોલીસ અને તંત્રની હાજરીમાં કામગીરી કરાઈ। પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ તોડવા મામલે હાલ માત્ર એક માંગણી સંતોષાઈ હોવાનું દિનેશ શાહે જણાવ્યું તમામ માંગ સંતોષાયા બાદ આંદોલન સમેટાશે મૂર્તિ તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી આવતીકાલે મળનારી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવશે। સુરતમાં હર્ષ સંઘવીની ખાતરી બાદ પણ જૈન સમાજનો વિરોધ યથાવત કહ્યું કે અગાઉ પણ ખાતરી આપી હતી પણ હવે અમે પરિણામ બાદ જ કલેક્ટર કચેરીથી જઈશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કરાશે વિરોધ। સાયખા અને દહેજ જીઆઈડીસીમાં જમીનની ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગુજરાત કોંગ્રેસ પ્રમુખના આરોપ બાદ ઘમાસાણ ઋષિકેશ પટેલે કહ્યું કે તમામ પ્લોટની ફાળવણી નિયમ પ્રમાણે જ કરાઈ છે આ નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મારા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી। કોંગ્રેસ રઘવાઈ ગઈ હોવાનું ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપને પ્રજાથી દૂર કરવા કોંગ્રેસે આક્ષેપ કર્યા કોંગ્રેસના રાષ્ટ્રીય જમીન માટે આ નીતિ ચાલી આવે છે। જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો પર ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન કહ્યું કે અરજી મંગાવી પ્લોટની હરાજી કરવામાં આવે છે વિકાસની રાહમાં રોડા નાખી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો ઉદ્યોગ ગૃહોની વ્યાજબી માગણી સ્વીકારાઈ છે। અમારા કોઈ પ્રમુખ આવી વાત ન કરી શકે વિજય શાહના નિવેદન પર મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા કોઈ આવી વાત જ ન કરી શકે એટલે પગલાંનો સવાલ જ નથી। વડોદરામાં રાવપુરના એક કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ વિજય શાહે નેતાઓને વિચિત્ર સલાહ દરેક